चलो नमस्कार विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। હવે છેલ્લે આપણે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ NO2 ની હાજરીમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો, ડાઉ પદ્ધતિનો પણ અભ્યાસ કર્યો। હવે મિત્રો એ પ્રશ્નના અંતે આપણને એક બીજો પ્રશ્ન ઉદ્ભવે છે। શું પ્રશ્ન ઉદ્ભવે છે? તો અહીંયા આપણે લખી શકાય કે હેલો એરિનમાં ARX હેલો એરિનમાં NO2 સમૂહની હાજરીમાં ઓર્થો અને પેરા સ્થાનમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી થાય છે જ્યારે મેટા સ્થાનમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયા સરળતાથી થતી નથી। આવો પ્રશ્ન ઉદ્ભવે છે મિત્રો કે NO2 સમૂહની હાજરી હોય ઓર્થો અને પેરા સ્થાનમાં તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયા સરળતાથી થશે, અને જો NO2 સમૂહની હાજરી મેટા સ્થાનમાં હોય તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયા સરળતાથી થતી નથી। કારણ શું? તો એનું કારણ આપણે શબ્દોમાં લખીએ તો કહી શકાય કે હેલો એરિનમાં સંસ્પંદન અસર થાય છે। રીઝન એક આ છે, એક રીઝન આ છે। બીજું રીઝન શું છે? NO2 સમૂહ ઇલેક્ટ્રોનને આકર્ષે છે। આ બે પરિબળો તો છે જ। હવે કહી શકાય કે હેલો એરિનમાં સંસ્પંદન થાય છે જેથી હેલો એરિનમાં ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધે છે। ઓકે, માટે NO2 સરળતાથી ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે। હેલો એરિનમાં સંસ્પંદન થશે એટલે હેલો એરિનમાં ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન શું થઈ જવાના? વધી જવાના। ઇલેક્ટ્રોન વધી જાય એટલે NO2 સમૂહ સરળતાથી ઓર્થો અને પેરા સ્થાનમાંથી ઇલેક્ટ્રોન શું કરશે? આકર્ષે છે। તેથી હેલો એરિનમાં કાર્બન X બંધ સરળતાથી તૂટે છે। કાર્બન X બંધ સરળતાથી તૂટે છે એટલે કે હેલોજન માઈનસ ઝડપથી દૂર થાય છે। માટે ઓર્થો અને પેરા સ્થાનમાં પ્રક્રિયા સરળતાથી થાય છે। ઓકે, માટે ઓર્થો અને પેરા સ્થાનમાં પ્રક્રિયા સરળતાથી, બહુ સિમ્પલ કારણ છે। તો મેટા સ્થાનમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયા સરળતાથી થતી નથી તો કેમ નથી થતી? તો તમને બધાને ખબર છે કે એના જવાબમાં લખી શકાય કે મેટા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધતી નથી। મેટા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધતી નથી માટે NO2 સરળતાથી ઇલેક્ટ્રોનને આકર્ષી
શકતો નથી. માટે NO2 મેટા સ્થાનમાં ઇલેક્ટ્રોન સરળતાથી આકર્ષી શકતો નથી. તેથી ઉગ્ર પરિસ્થિતિમાં મેટા સ્થાન પર કેન્દ્રાનુરાગી પ્રક્રિયા શક્ય બને છે. કઈ પરિસ્થિતિમાં? ઉગ્ર પરિસ્થિતિમાં. સરળતાથી નથી થતી. કેમ નથી થતી મેટા સ્થાનમાં? તો એનું સેન્ટેન્સ સીધું જ છે કે હેલો એરિનમાં સંસ્પંદન થાય ત્યારે મેટા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધતી નથી. ક્યારે? તો અહીંયા લખી શકાય હેલો એરિનમાં સંસ્પંદન થવાથી મેટા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધતી નથી. ઓકે, હવે ઇલેક્ટ્રોન ઘનતા વધતી નથી એટલે મેટા સ્થાન ઉપર NO2 એને સરળતાથી ઇલેક્ટ્રોન નહીં આકર્ષે, અને સરળતાથી નહીં આકર્ષે એટલે એ પ્રક્રિયા થશે ખરી, પણ કેવી પરિસ્થિતિમાં? ઉગ્ર પરિસ્થિતિમાં. તો શબ્દોમાં કોઈ કારણ આવે તો તમારે આ રીતે એનો જવાબ આપવાનો છે. હવે મિત્રો એનું સંસ્પંદન બંધારણથી સમજાવું. કાલે તમને છેલ્લા વિડિયોમાં સમજાવ્યું હતું મેં. હવે ફરી એક વખત સમજાવું જે મહત્વની બાબત છે. ઓકે, જોઈ લો. ચલો હવે તમે અહીંયા જોઈ શકો છો આ Cl છે ક્લોરોબેન્ઝીન. ચલો હવે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા OH મેં દાખલ કર્યો. આ બંને વચ્ચેની પ્રક્રિયા થશે. ઓકે, ચલો આ પ્રક્રિયા થશે તો શરૂઆતનો તબક્કો કેવો હશે? તો ધીમો તબક્કો હશે. કેવો હશે? ધીમો તબક્કો. હવે શું થશે? તો આ ઇલેક્ટ્રોન આપશે અને આપશે કયા કાર્બન? ક્લોરીન યુક્ત કાર્બન આપશે. એટલે ક્લોરીન આપશે એટલે પાઇબંધના ઇલેક્ટ્રોન ખસીને અહીં આવશે. આટલું દિમાગમાં રાખજો. તો સંસ્પંદન શું બનશે? તો સંસ્પંદન આવું બનશે. કોની હાજરીમાં મિત્રો? તો અહીંયા આપણે દર્શાવવાનું રહી ગયું કે NO2 ની હાજરીમાં નાઇટ્રોજનના 4 બંધ બને એટલે પોઝિટિવ ચાર્જ આવે. ઓકે, આની હાજરીમાં. હવે તમે જુઓ કે અહીંયા Cl હતો, અહીંયા OH દાખલ થયો. OH ઇલેક્ટ્રોન આપ્યા. ઓકે, ઇલેક્ટ્રોન આપ્યા એટલે પાઈ બંધના ઇલેક્ટ્રોન શું થઈ ગયા? તૂટી ગયા. તૂટી જાય એટલે અહીંયા કયો આવે? પ્લસ, અહીંયા માઈનસ. એટલે ઓર્થો ઉપર કયો ચાર્જ આવી ગયો? માઈનસ. પ્લસ હતો તો OH ઇલેક્ટ્રોન આપ્યા એટલે પ્લસ જતો રહ્યો. હવે અહીંયા કોણ છે? તો N છે, ડબલ બોન્ડ છે, O છે, નેગેટિવ છે, પ્લસ છે. ચલો કયા સ્થાનમાં ઇલેક્ટ્રોન આવી ગયા? તો તમે વિચારી શકો છો કે અહીંયા ઓર્થો સ્થાનમાં ઇલેક્ટ્રોન આવી ગયા. હવે ઓર્થો સ્થાનમાં ઇલેક્ટ્રોન આગળ આપશે એટલે આગળના ઇલેક્ટ્રોન પેરા સ્થાનમાં જશે. જોઈ લો કયા સ્થાનમાં જશે? પેરા. તો સ્ટ્રક્ચર કેવું બનશે? તો સ્ટ્રક્ચર મિત્રો આવું બનશે. હવે અહીંયા Cl છે, અહીંયા OH છે. હવે ઓર્થોના ઇલેક્ટ્રોન અહીંયા આપે એટલે અહીંયા બનશે. પેરાના ઇલેક્ટ્રોન અહીંયા નેગેટિવ ચાર્જ અહીંયા આવી ગયો. અહીંયા ઓલરેડી N ડબલ બોન્ડ O નેગેટિવ પ્લસ. આ તો ઇલેક્ટ્રોન એમના એમ જ છે. ચલો હવે કયા સ્થાન ઉપર આવે મિત્રો? પેરા. હવે પેરા સ્થાન ઉપરથી ઇલેક્ટ્રોન બે બાજુ જશે. NO2 પોતાની તરફ ખેંચશે એટલે થોડા ઘણા ઇલેક્ટ્રોન ખેંચાઈ જશે, થોડા ઘણા સંસ્પંદનમાં જશે. ઓકે, તો એક સ્ટ્રક્ચર હું તમને અહીંયા બતાવી દઉં કે ઇલેક્ટ્રોન ખેંચે તો શું થાય. તો ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે તો આવું થશે. Cl OH આ એમના એમ છે, આ પણ એમના એમ છે. હવે જો આ ઇલેક્ટ્રોન NO2 ખેંચી રહ્યો છે પોતાની તરફ, NO2 પોતાની તરફ આ ખેંચી રહ્યો છે એટલે NO2 ના માથે પ્લસ છે ને પ્લસ, એ જતો રહેશે અને પાઇબંધ બનશે. બની ગયો પાઇબંધ. ડબલ બોન્ડ તો ઓલરેડી અહીંયા છે, અહીંયા આ નેગેટિવ છે. હવે જુઓ નાઇટ્રોજન ઉપર પાઇબંધ બન્યો એટલે તરત જ ઓક્સિજનને બંધને તોડી નાખ્યો અને એક ઇલેક્ટ્રોન અહીંયા નેગેટિવ થઈ ગયો. થઈ ગયો મિત્રો. હવે NO2 ઉપર તો પાછો પ્લસ એના એમ જ થયો કારણ કે ચાર બંધ બની ગયા. કેમ? આ બંધ તૂટ્યો. જો આને ઇલેક્ટ્રોન આપ્યા,
એટલે આ તૂટી અને અહીંયા જશે એટલે NO2 ને તો એના જ થયો ને નાઇટ્રોજનના ઉપરથી ઇલેક્ટ્રોન મળ્યા તો ઓક્સિજન ખેંચી ગયો તો NO2 એ બેન્ઝીનમાં રહેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી લીધા કયા સ્થાન ઉપરથી પેરા સ્થાન ઉપરથી NO2 ઓર્થો સ્થાન ઉપર હોત તો શું કરત સેમ પેરા સ્થાનની માફક ઓર્થો સ્થાન ઉપરથી ખેંચી લેત હવે મિત્રો આ પોઝિશન પાછી થઈ હવે આ પોઝિશનમાં પાછું શું થાય તો હવે તમે જોજો આ ઓક્સિજન ઇલેક્ટ્રોન પાછા આપે એટલે આ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન પાછા આપી દે એટલે ઉપરવાળું બંધારણ બની જાય સમજ પડી ગઈ ચલો તો ઉપરવાળું બંધારણ બની જાય હવે મિત્રો ઉપરવાળા ઇલેક્ટ્રોન શું થશે તો એ આગળ અહીંયા આપશે તો આગળના ઇલેક્ટ્રોન અહીંયા જશે જવાના હવે આગળ જઈએ તો હવે સ્ટ્રક્ચર આપણું આવું બનશે અહીંયા Cl છે અહીંયા OH છે આ ઇલેક્ટ્રોન છે અહીંયા નાઇટ્રોજન છે ડબલ બોન્ડ છે O- છે પ્લસ છે જો આ ઇલેક્ટ્રોન આપ્યા એટલે અહીંયા બની ગયા તો આ બંધ તૂટી અને ઇલેક્ટ્રોન અહીંયા જતા રહ્યા ફરી ઓર્થો સ્થાન ઉપર મિત્રો આવી ગયો ઓકે ચલો આ ત્રણ સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો આ સ્ટ્રક્ચર વધારાનું કેમ બતાવ્યું તો પેરા સ્થાનમાંથી ઇલેક્ટ્રોન નાઇટ્રો પોતાની તરફ કેવી રીતે ખેંચે છે તો આ એટલા માટે બતાવ્યું ચલો તો આ ત્રણ થયા હવે શું થશે તો આ ત્રણના બરાબર શું લખી શકાય તો આ ત્રણના બરાબર હજી તમે આવું લખી શકો N ડબલ બોન્ડ O નેગેટિવ નાઇટ્રોજન પ્લસ આ મધ્યવર્તી કહી શકાય ઓકે આવું લખી શકો હવે શું થશે મિત્રો ચલો એની અંદર પાછા આવી જઈએ હવે આ ઇલેક્ટ્રોન કોણ આપશે પાછો આના આપશે તો ક્લોરીન ઇલેક્ટ્રોન લઈ શું થશે દૂર થઈ જશે એટલે એના પછીનું સ્ટ્રક્ચર છેલ્લું ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રક્ચર ક્યાં લખીશ તો હું અહીંયા લખીશ આનું છેલ્લું સ્ટ્રક્ચર ક્યાં લખીશ તો અહીંયા લખીશ કે અહીંયા શું થયું આ બંધ હતો અહીંયા N હતો ડબલ બોન્ડ હતો O- હતો પ્લસ હતો હવે આ બંધ બની ગયો જુઓ હવે શું થશે આ ઇલેક્ટ્રોન આના આપશે એટલે અહીંયા બંધ બનશે અહીંયા OH વધ્યો પ્લસ Cl ઇલેક્ટ્રોન લઈને દૂર થયો આ બે સ્ટ્રક્ચર વધારાના મેં આપ્યા કેમ વધારાના આપ્યા તમને સમજ પડી ગઈ મેં તમને એ બતાવ્યું કે પેરા સ્થાનમાંથી NO2 ઇલેક્ટ્રોન પોતાની તરફ કેવી રીતે ખેંચે છે એના માટે સ્ટ્રક્ચર આપ્યું આ સ્ટ્રક્ચર કેમ આપ્યું તો આ ત્રણે બરાબર ઋણ આયન બંદર પોતે ફરતો રહ્યો તો એનું સ્ટ્રક્ચર આપ્યું કે આનો મધ્યસ્થી શું લખાય તો મધ્યસ્થી આવું લખાય ઓકે અને છેલ્લું સ્ટ્રક્ચર શું બતાવ્યું તો ઓર્થોના ઇલેક્ટ્રોન ફરી પાછા અહીંયા ગયા તો ક્લોરીન ઇલેક્ટ્રોન લઈને દૂર થયો આ છેલ્લું સ્ટ્રક્ચર મેં આ બતાવ્યું તો કહેવાનો મતલબ Cl દૂર થયો OH દાખલ થયો છેલ્લો તબક્કો જે મિત્રો આવ્યો ને છેલ્લો તબક્કો આ તબક્કો ઝડપી તબક્કો હોય કેવો તબક્કો હોય ઝડપી હોય છેલ્લો ક્લોરીન દૂર થવાનો તબક્કો આવે ને એ બહુ ઝડપી દૂર થઈ જાય તો કેમ ઝડપી દૂર થઈ જાય કારણ કે NO2 ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે છે એટલે એ ઇલેક્ટ્રોન શું કરશે NO2 ખેંચી લેશે એટલે કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ શું થઈ જશે નબળો પડશે એટલે ઝડપથી તૂટી જશે ઓકે ચલો તો એક આ બતાવી શકાય હવે મિત્રો આવું સ્ટ્રક્ચર તમારે સેલ્ફ શું કરવાનું છે ઓર્થો ઉપર ઓકે ચલો તો આ ટ્રીક નોટ કરી લો સ્ક્રીનશોટ કરી લો તમે જોઈ શકો કે પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન આકર્ષે છે એના કારણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા ઝડપી બનશે ચલો હવે તમારે Cl N ડબલ બોન્ડ O નેગેટિવ નાઇટ્રોજન પ્લસ OH માઈનસ ધીમો તબક્કો ઓકે ચલો મિત્રો આ પ્રક્રિયા તમારે જાતે કરવાની છે આવશે ને તમારે આના સ્ટ્રક્ચર દોરી અને મને મોકલવાના છે હુમલો કરશે અહીંયા એટલે આ ઇલેક્ટ્રોન તૂટીને જશે અહીંયા બસ આટલી મેં શરૂઆત કરાવી દીધી આ તમારે સેલ્ફ હોમવર્કમાં કામ કરવાનું છે
ઓકે, ચલો હવે એના પછી જોઈએ. ચલો હવે મિત્રો જુઓ અહીંયા Cl N ડબલ બોન્ડ O નેગેટિવ નાઇટ્રોજન પ્લસ ઓર્થો સ્થાન મેટા સ્થાન ઉપર નાઇટ્રો છે. ઓકે, 1 ક્લોરો 3 નાઇટ્રોબેન્ઝીન. શું નામ થયું? 1 ક્લોરો 3 નાઇટ્રોબેન્ઝીન. હવે આની પ્રક્રિયા કરીશું OH સાથે. આ બેના વચ્ચે પ્રક્રિયા થશે, ધીમે ધીમે પ્રક્રિયા થશે, ધીમો તબક્કો, સરળતાથી નહીં થાય. આવું OH ઇલેક્ટ્રોન આપશે અહીંયા, એટલે આના ઇલેક્ટ્રોન તૂટી ઓર્થો સ્થાન ઉપર. ચલો તો પહેલું સ્ટ્રક્ચર શું દોરાશે? તો પહેલું સ્ટ્રક્ચર અહીંયા આ રીતે દોરાશે કે અહીંયા Cl છે, તો હુમલો કોને કર્યો મિત્રો? તો Cl છે. ચલો એ OH હુમલો કર્યો એટલે અહીંયા પ્લસ આવ્યો, અહીંયા માઈનસ આવ્યો. મેટા સ્થાન ઉપર ઓલરેડી NO2 હાજર છે. હવે હુમલો OH કર્યો એટલે OH ક્યાં જોડાવાનો? પ્લસ સાથે જોડાવાનું, તો પ્લસ સાથે OH જોડાઈ ગયો, માઈનસ અહીંયા વધી ગયું. કયા સ્થાન ઉપર આવ્યો? ઓર્થો સ્થાન ઉપર આવ્યો. ચલો ઓર્થો ઉપરથી ક્યાં જશે? તો ઓર્થો ઉપરથી ઇલેક્ટ્રોન આગળ આપશે, તો આગળનો પાઇબંધ તૂટીને ક્યાં જશે? પેરા સ્થાનમાં જશે. તો એનું સ્ટ્રક્ચર શું આવશે મિત્રો? તો એનું સ્ટ્રક્ચર આવું આવશે. Cl OH નેગેટિવ ચાર્જ અહીંયા હતો, અહીંયા તો ઓલરેડી NO2 છે પ્લસ ડબલ બોન્ડ O માઈનસ. હવે આ ઓર્થોના ઇલેક્ટ્રોન અહીંયા આવશે, એટલે આ બંધના તૂટીને ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા. કયા સ્થાનમાં આવે મિત્રો? પેરા સ્થાનમાં. ચલો હજી પેરા સ્થાનમાંથી ઇલેક્ટ્રોન ક્યાં જવાના? તો આગળના કાર્બન ઉપર જવાના. તો આગળના કાર્બનના ઇલેક્ટ્રોન ક્યાં જવાના? તો ત્યાંથી આગળ જવાના. તો ચલો હવે અહીંયા સ્ટ્રક્ચર શું બનશે? તો અહીંયા N ડબલ બોન્ડ O માઈનસ પ્લસ Cl અહીંયા OH. હવે આ ઇલેક્ટ્રોન અહીંયા આગળના કાર્બન ઉપર જશે, આગળના અહીંયા આવશે. થઈ ગયા? આ ત્રણે બરાબર લખવું હોય તો મિત્રો, આ ત્રણે બરાબર લખવું હોય તો હવે તમને આવડી ગયું કે ત્રણે ઇઝ ઇક્વલ ટુ શું લખાય? N ડબલ બોન્ડ O માઈનસ OHCl લખાય ને આવું? આ ત્રણે બરાબર મધ્યસ્થી. હવે શું થશે મિત્રો? તો હવે આમાં જો પાછા આ ઇલેક્ટ્રોન આને આપશે, તો ક્લોરીન ઇલેક્ટ્રોન લઈ દૂર થશે. તો હવે સ્ટ્રક્ચર શું બનશે? તો અહીંયા આવશે OH, અહીંયા N ડબલ બોન્ડ O માઈનસ. હવે અહીંયા બંધ આ રીતે બની જશે. હવે મિત્રો આ સ્ટ્રક્ચર મેં એટલા માટે જોયું કે મેટા સ્થાનમાં NO2 હાજર છે. તો આપણે શું લખ્યું હતું કે મેટા સ્થાનમાં NO2 હાજર હોય ત્યારે હેલોએરિનમાં સંસ્પંદન થવાથી મેટા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન આવતા નથી. જુઓ તમે, ઓર્થો મેટા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન આવતા નથી, જેના કારણે NO2 સરળતાથી ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષી શકતો નથી. પોતાની તરફ સરળતાથી નથી આકર્ષી શકતો, માટે પ્રક્રિયા કરવી હોય તો ઉગ્ર પરિસ્થિતિમાં કરવી પડશે, સરળતાથી થતી નથી. એટલે ભવિષ્યમાં તમને કોઈ પૂછે કે મેટા સ્થાનમાં NO2 હોય તો એની પ્રતિક્રિયાત્મકતામાં કોઈ અસર આવશે? સહેજ પણ નહીં આવે. પ્રતિક્રિયાત્મકતા ઝડપી ક્યારે બનશે? ઓર્થો અને પેરા સ્થાનમાં NO2 હોય તો જ. મેટા સ્થાનમાં હોય તો એ પ્રક્રિયાની સક્રિયતામાં કોઈ ફેરફાર થતો નથી, એ પોતાની રીતે જ પ્રક્રિયા કરે છે અને નિપજ તો આલશે. ઓકે, ચલો તો એક રીઝન તમારું આ હતું. સંસ્પંદન પૂછાય છે મિત્રો, સંસ્પંદન સમજવા માટે પણ છે, સંસ્પંદન આપણને આવડવા જોઈએ. ઘણી જગ્યાએ કયું સ્ટ્રક્ચર સાચું છે ખોટું છે આ આવડવું જોઈએ. આ બાબત ગોખવાની સહેજ પણ છે જ નહીં. આ બાબતમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ જવાનું છે. અને સંસ્પંદનની બાબતમાં મેં તમને જબરદસ્ત પાકા કર્યા છે. તમને ના આવડે તો તમારો વાંક છે, બાકી મેં 11મા ધોરણથી તમને સંસ્પંદનની બાબતમાં પાકા કર્યા છે. કોઈ સ્ટ્રક્ચર એવું નથી કે જે બોર્ડ ઉપર મેં તમને સંસ્પંદનથી ન બતાવ્યું હોય. ખાસ કરીને આપણે અભ્યાસમાં છે એ તો મેં તમને બધા જ બતાવ્યા છે, માટે તમારે એનો શાંતિથી અભ્યાસ કરવાનો. ઉતારા કરવા એ ઇનફ નથી.
જોઈને લખી દેવું એ પૂરતું નથી. સમજવું, દિમાગમાં ઉતારવું એ જ મહત્વની બાબત છે. ખરું કે નહીં? એટલા માટે હું કહેતો હોઉં છું કે મને કોમેન્ટમાં લખીને મોકલો. ઘણા વિદ્યાર્થીઓને કોમેન્ટમાં કેવી રીતે લખવું એ જ ખબર નથી પડતી. ખરું ને? ઓકે, ચલો તો આ એક નજર કરી લો. चलो मित्रों હવે એક ટોપિક તરફ જઈએ. આઈએમપી ટોપિક છે આપણા માટે ફિટિંગ પ્રક્રિયા. તો આ પ્રક્રિયા આઈએમપી છે, પરિવર્તન માટે પણ મહત્વની છે. ઓકે, એટલે હું લખી દઈશ કે મોસ્ટ આઈએમપી. હવે મિત્રો આ પ્રક્રિયામાં શું કરવું? બહુ સિમ્પલ છે. એક જ વખત સાંભળવાનું, એક જ વખત જોવાનું. ફિટિંગ પ્રક્રિયામાં કહી શકાય કે હેલો એરિન અથવા તો એરાઇલ હેલાઇડ ની શુષ્ક ઈથરની હાજરીમાં સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયાથી બે એરાઇલ એકબીજા સાથે જોડાઈને ડાયફિનાઇલ અથવા તો બાયફિનાઇલ બનાવે છે. આવી પ્રક્રિયાને ફિટિંગ પ્રક્રિયા કહે છે. બહુ સિમ્પલ રિએક્શન છે, એક જ ઉદાહરણમાં પૂરું થઈ જશે. હવે મિત્રો અહીંયા જુઓ કે મેં અહીંયા લીધું છે x બરાબર Cl પણ લઈ શકાય, Br પણ લઈ શકાય, I પણ લઈ શકાય. હવે આની પ્રક્રિયા હું સોડિયમ ધાતુ સાથે કરીશ તો મારે અહીંયા સંતુલન માટે 2 મોલ લેવા પડશે. કોની હાજરીમાં પ્રક્રિયા કરીશ? તો હું કરીશ શુષ્ક ઈથરની હાજરીમાં પ્રક્રિયા કરીશ. હવે જેવી તમે વુડ્સ પ્રક્રિયા શીખ્યા હતા એવી રીતે અહીંયા ફિટિંગ પ્રક્રિયા શીખવાની. વુડ્સની અંદર શું લીધું હતું? આલ્કાઇલ હેલાઇડ. ફિટિંગમાં શું લીધું તમે? એરાઇલ હેલાઇડ. બસ ફરક આટલો જ છે. ઓકે, હવે મિત્રો નિપજ શું મળશે? તો નિપજ મને આવી મળશે. એક ફિનાઇલ ઉપરથી હેલોજન દૂર થશે, એવી રીતે બીજા ફિનાઇલ ઉપરથી પણ હેલોજન દૂર થશે. બંને ફિનાઇલ એકબીજા સાથે જોડાઈ જશે. પ્લસ 2Na 2 હેલોજન દૂર થાય તો 2NaX દૂર થશે. આને કહેવાશે ડાયફિનાઇલ. ડાયની જગ્યાએ બાય પણ લખી શકો, બાયફિનાઇલ. મિત્રો પ્રક્રિયા કેવી રીતે થઈ? તો સીધી જ વસ્તુ છે કે Na હતું ઓક્સિડેશન ક્રિયાથી. Na માં ઓક્સિડેશન ક્રિયા થઈ તો અહીંયા 2Na+ બન્યો વત્તા 2 ઇલેક્ટ્રોન દૂર થયા. એક Na 1 ઇલેક્ટ્રોન, 2 Na 2 ઇલેક્ટ્રોન. ચલો હેલો એરિનમાં બંધ તૂટશે એટલે અહીંયા કહી શકાય, આપણે અહીંયા કહી શકીએ કે ભાઈ અહીંયા આ બંધ તૂટશે. આ બંધ તૂટશે એટલે તરત જ અહીંયા X- પ્લસ. હવે જેવો પ્લસ બનશે તરત જ 2 ઇલેક્ટ્રોન મેળવશે. 2 ઇલેક્ટ્રોન મેળવશે એટલે અહીંયા ફિનાઇલ શું થશે? મુક્ત મૂલક બનશે. ધારી લો કે 2 મોલ લખ્યા તો 2 મોલ છૂટા પડશે, 2 મોલ છૂટા પડશે, 2 ઇલેક્ટ્રોન મેળવશે, 2 ફિનાઇલ બનશે. 2 ફિનાઇલ ભેગા થઈને શું બનાવશે? બાયફિનાઇલ. એવી જ રીતે હવે છેલ્લે વધ્યું શું? તો 2Na+ વધ્યા અને 2X- વધ્યા તો ભેગા થઈને શું બની જશે? 2NaX.
રીતે તમે બતાવી શકો. અનસ્ટેબલ પણ ઇલેક્ટ્રોન ઝડપથી મેળવી અને મુક્ત મૂલક ક્રિયાથી બાયફિનાઇલ બનાવી દેશે. તો આ રીતે તમે ફિટિંગ પ્રક્રિયા આપી શકો. આ એક જ ઉદાહરણ છે આના માટે. હેલોજન તમે Cl લઈ શકો, Br લઈ શકો, I પણ લઈ શકો. શુષ્ક ઈથરથી ફિટિંગ પ્રક્રિયા બતાવી શકો. ઓકે, ચલો જોઈ લો. તો આટલી પ્રક્રિયા છે ફિટિંગ પ્રક્રિયા. चलो હવે એક રિએક્શન આવે છે આપણી જોડે, વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. આ બંને વૈજ્ઞાનિકના નામ તમે સાંભળી લીધા. વુડ્સનું નામ પણ સાંભળી લીધું, ફિટિંગનું પણ સાંભળી લીધું. વુડ્સની પ્રક્રિયા શું હતી એ પણ તમે જોઈ લીધી, ફિટિંગની પ્રક્રિયા શું હતી એ પણ તમે જોઈ લીધી. હવે વુડ્સ ફિટિંગની પ્રક્રિયા આપણે જોઈએ તો કહી શકાય હેલો આલ્કેન. હેલો આલ્કેન એટલે મિત્રો આલ્કાઇલ હેલાઇડ. હેલો આલ્કેન અને હેલો એરિન. હેલો એરિન એટલે મિત્રો એરાઇલ હેલાઇડ ની શુષ્ક ઈથરની હાજરીમાં સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયાથી આલ્કાઇલ એરાઇલ અથવા તો આલ્કાઇલ બેન્ઝીન મળે છે. આવી પ્રક્રિયાને વુડ્સ ફિટિંગ પ્રક્રિયા કહે છે. હવે મિત્રો આ પ્રક્રિયા ઉદાહરણથી સમજવાની છે કે અહીંયા મેં લખ્યું છે Rx ઓકે પ્લસ 2Na પ્લસ ArX. પૂરેપૂરી સ્પષ્ટતા કરવી છે કે R બરાબર શું છે? આલ્કાઇલ. X બરાબર શું છે? ClBrI. ઓકે, અને AR બરાબર તો તમે જાણો છો કે માત્ર ને માત્ર ફિનાઇલ. હવે આ બંનેની પ્રક્રિયા થવાની આપણે શુષ્ક ઈથરની હાજરીમાં. ભેજનું શોષણ કરી લેશે શુષ્ક ઈથર, એટલા માટે વાપરે છે કારણ કે ભેજ આપણને વચ્ચે આડઅસર ના કરે, દૂર થઈ જાય. તો હવે શું થશે મિત્રો? તો અહીંથી હેલોજન દૂર થશે, અહીંથી હેલોજન દૂર થશે, તો R અને AR વચ્ચે બંધ રચાશે. તો ધેરફોર કહી શકાય કે AR ની સાથે R બંધ રચશે અને 2NaX દૂર થશે. એકદમ સિમ્પલ રિએક્શનમાં તમારી જોડે બરાબર આ પ્રક્રિયાને વુડ્સ ફિટિંગ પ્રક્રિયા કહેવાય. હવે તમે જોઈ શકો ઉદાહરણ તરીકે મેં તમારી સામે લખી દીધું કે CH3Cl + 2Na + બેન્ઝીન ચક્ર Cl ક્લોરોબેન્ઝીન. હવે આની પ્રક્રિયા કોઈ જગ્યાએ લખાઈ ના આવે શુષ્ક ઈથર, તો તમને નિપજ આવડી જ ગઈ. તો એને શું કરશે? બે ઇલેક્ટ્રોન ગુમાવશે. એટલે બેન્ઝીન ચક્ર ઉપરથી હેલોજન દૂર થશે અને એના બદલામાં મિથાઇલ દાખલ થઈ જશે, 2NaCl દૂર થશે. થઈ ગયું દૂર. તો આ શું બની ગયું? મિથાઇલ બેન્ઝીન અથવા તો શું કહેવાય? આલ્કાઇલ એરાઇલ. આલ્કાઇલ છે, એરાઇલ છે, મિથાઇલ બેન્ઝીન. મિથાઇલ બેન્ઝીન કરતો વધારે ફેમસ કયું છે? ટોલ્યુઇન છે ને. હવે પરિવર્તન થયું કે ના થયું? ક્લોરોબેન્ઝીનમાંથી ટોલ્યુઇન બનાવો. તો વુડ્સ ફિટિંગ પ્રક્રિયાના માધ્યમથી ટોલ્યુઇન બને કે ના બને? બને.
ઓકે, હવે કેવી રીતે પ્રક્રિયા થઈ મિત્રો? તો સૌથી પહેલા તો તમને ખબર છે કે ભાઈ આની અંદર સોડિયમે તો ઇલેક્ટ્રોન શું કર્યા છે? ગુમાવ્યા છે, એટલે 2Na+ બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા. ચલો એવી રીતે અહીંયા શું બનશે? CH3Cl દૂર થાય તો CH3+ વત્તા Cl-. ચલો એવી રીતે હેલોએરિનમાં દૂર થાય તો બેન્ઝીન ચક્ર પ્લસ વત્તા Cl-. હવે બંને જણા ઇલેક્ટ્રોન શું કરશે? મેળવશે. બંને જણા ઇલેક્ટ્રોન મેળવશે એટલે શું ક્રિયા થશે? તો CH3 પણ મુક્ત મૂલક, બેન્ઝીન ચક્ર ઉપર પણ મુક્ત મૂલક. બંને મુક્ત મૂલક ભેગા થશે એટલે અહીંયા શું બનશે? CH3 થઈ ગયા. ચલો બે ઇલેક્ટ્રોન મેળવ્યા કોને? મિથાઇલ અને બેન્ઝીને. હવે 2Na અને 2Cl ભેગા થઈને શું બની જશે? 2NaCl. ચલો તો આ ક્લિયર થઈ ગયું મગજમાં. હવે અનેક ઉદાહરણ તમે લખી શકો. તમને કોઈ એમ પૂછે કે ભાઈ ક્લોરોબેન્ઝીનમાંથી ઇથાઇલ બેન્ઝીન બનાવવું છે તો અહીંયા શું લઈ લેવાનું? ઇથાઇલ હેલોજન, તો ClBr લઈ શકાય. આવે ને? ચલો જોઈ લો તો એક ઉદાહરણ જોઈએ આપણે. चलो હવે અહીંયા જોઈ શકાય કે CH3CH2Cl પ્લસ Cl2Na શુષ્ક ઇથર. તો શું નિપજ બનશે? તો એક Cl આ દૂર થશે, બીજું Cl આ દૂર થશે, બે NaCl દૂર થશે. તો બેન્ઝીન ચક્ર સાથે કોણ આવી જશે? તો બેન્ઝીન ચક્ર સાથે CH2CH3 નામ શું બનશે? ઇથાઇલ બેન્ઝીન. ઓકે, હવે મિત્રો ત્રણ પ્રક્રિયાઓ ભણ્યા. એક સમરી યાદ કરી લઈએ કે વુડ્સ પ્રક્રિયાની અંદર શું હતું, ફિટિંગમાં શું હતું અને વુડ્સ ફિટિંગમાં શું છે. ત્રણેયની અંદર તમારે સમરી યાદ કરવાની છે. તો વુડ્સ ફિટિંગની અંદર કહી શકાય કે આલ્કાઇલ હેલાઇડની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા હતી. ફિટિંગ પ્રક્રિયામાં એરાઇલ હેલાઇડની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા હતી. અને વુડ્સ ફિટિંગની અંદર આલ્કાઇલ હેલાઇડ અને એરાઇલ હેલાઇડની સોડિયમ ધાતુ સાથે. આ ત્રણ તમને ખબર હોવી જોઈએ. વુડ્સ અને ફિટિંગ ભેગા થાય એટલે વુડ્સ ફિટિંગ બની. ઓકે, બે અલગ અલગ હતા ત્યારે આને આલ્કાઇલ હેલાઇડ લીધો, આને એરાઇલ હેલાઇડ લીધો. ક્લિયર? આને આલ્કાઇલ હેલાઇડ લીધો તો બમણા કાર્બન ધરાવતો આલ્કેન મળ્યો, અને એરાઇલ હેલાઇડ લીધો તો બમણા રિંગ ધરાવતો એમને બાયફિનાઇલ મળ્યો. અને બંને અલગ અલગ લીધા તો આલ્કાઇલ બેન્ઝીન મળ્યું, જે તમે જોઈ શકો છો. ધેટ્સ ઓલ. ક્લિયર? જોઈ લો. चलो ग्रीन आ हेलो एरिन ले लिए एक्स मैग्नीशियम धातु साथे હું પ્રક્રિયા કરું. કોની હાજરીમાં પ્રક્રિયા કરીશ મિત્રો? શુષ્ક ઈથર. ઓકે, ચલો આ પ્રક્રિયા કરીશ તો શું થવાનું? ધાતુ જોડે કેટલા ઇલેક્ટ્રોન હોય બાહ્યતમ કક્ષામાં? મેગ્નેશિયમ જોડે 2. બે ઇલેક્ટ્રોન હોય તો એક ઇલેક્ટ્રોન કોનું દાન કરશે? કાર્બનનું. કાર્બનનો ઇલેક્ટ્રોન કોણ લઈ લેશે? જો એ બતાવું છું. આ એક ઇલેક્ટ્રોન કાર્બન આપશે, કાર્બનનો ઇલેક્ટ્રોન હેલોજન લઈ લેશે. તો ધેરફોર અહીંયા કહી શકાય કે ચલો બેન્ઝીન ચક્રનો ઇલેક્ટ્રોન કોને આપ્યો? મેગ્નેશિયમે. મેગ્નેશિયમના જોડે કેટલા ઇલેક્ટ્રોન હોય? 2. કેટલો દાન કર્યો? 1. વધ્યો કેટલો? 1. 1 વધ્યો ને, તો માથે પ્લસ કેમ આવ્યું? એક ઇલેક્ટ્રોન દાન કર્યો એટલે પ્લસ આવ્યો. 2 હતા એમાંથી એક દાન કરી દીધો. હવે x માઈનસ ઇલેક્ટ્રોન લઈ જશે તો શું આવશે? તો અહીંયા આવશે x માઈનસ ને Mg પ્લસ ભેગા થાય તો પાછું શું બની જાય?
બંધ બની જશે. ઓકે, તો આને શું કહેવાય? ફિનાઇલ મેગ્નેશિયમ હેલાઇડ. કોને શોધ્યો તો ગ્રિગ્નાર્ડ વૈજ્ઞાનિકે, એટલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહેવાય. શું કહેવાય? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. ચલો હવે હેલો એરિનમાંથી હવે આની પ્રક્રિયા હું H2O સાથે કરીશ તો આની પ્રક્રિયા હું H2O સાથે કરું તો H પ્લસ OH માઇનસ. H પ્લસ ક્યાં જશે? તો બેન્ઝીન ચક્રનો હુમલો કરશે. તો Mg પ્લસ બનશે તો Mg પ્લસ કોના જોડે OH Mg પ્લસ તો જોડાશે. તો હવે બેન્ઝીન ચક્ર સાથે શું જોડાઈ ગયું? H. એટલે અહીંયા શું બની ગયું? બેન્ઝીન પ્લસ Mg ની સાથે OH અને X બની ગયો. તો ક્લોરોબેન્ઝીનમાંથી બેન્ઝીન બનાવવાની એક સરસ રીત આ છે. ચલો એવી રીતે હું આની H2S સાથે પ્રક્રિયા કરું તો H પ્લસ વત્તા HS માઇનસ. H2S સાથેની પ્રક્રિયાથી H પ્લસ એ પાછું બેન્ઝીન ચક્ર સાથે જોડાશે. એટલે બેન્ઝીન ચક્રમાં H આવી જાય તો પાછું બેન્ઝીન બની જાય. Mg ની સાથે કોણ જશે? SH અને X બની જશે. તો ફરી બેન્ઝીન બની જાય. હેલો એરિનમાંથી બેન્ઝીન બનાવવાની જુદી જુદી પ્રક્રિયાઓ કોના મારફતે? ગ્રિગ્નાર્ડ મારફતે. ચલો હજી તમને કોઈ એમ કહી શકે કે ભઈ આની પ્રક્રિયા CH3OH સાથે કરવામાં આવે તો નિપજ શું મળે? તો ગ્રિગ્નાર્ડ વત્તા આલ્કોહોલની પ્રક્રિયા થાય તો બેન્ઝીન મળે. કેવી રીતે? તો CH3O ની H+ આલ્કોહોલ પ્રોટોન દૂર કરશે. તો હવે CH3O વધ્યો કોની સાથે જશે? તો Mg સાથે CH3O અને X થઈ ગયો. હજી મિત્રો એક પ્રક્રિયા બતાવી શકાય અહીંયા કે CH3 C ટ્રિપલ બોન્ડ CH પ્રોપાઇન સાથેની પ્રક્રિયાથી. ચલો પ્રોપાઇન સાથેની પ્રક્રિયામાં પાછું શું મળશે? તો બેન્ઝીન પ્લસ Mg સાથે કોણ જશે? તો CH3 માઈનસ અને H+, C માઈનસ H+, ટર્મિનલ આલ્કાઇન જ H+ દૂર કરે. તો અહીંયા તમે લખી શકો C ટ્રિપલ બોન્ડ C CH3X થવાનું દૂર આ રીતે. ખરું? હજી રિએક્શન તમારે લખવું હોય તો લખી શકાય CH3NH2 સાથે પ્રાથમિક એમાઇન લ્યો, દ્વિતીયક એમાઇન લ્યો. તો આની અંદર શું થશે મિત્રો? તો CH3NH- ને H+, NH2 માંથી એક H+ દૂર થશે. તો નિપજ શું મળશે? તો નિપજ એની અંદર આપણે કહી શકાય કે બેન્ઝીન મળશે. તો દૂર શું થશે? તો Mg અહીંયા NHCH3X X બરાબર ClBr I લઈ શકાય. X બરાબર શું લઈ શકાય? ClBr I. ચલો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકના માધ્યમથી તમે હેલો એરિનમાંથી બેન્ઝીન જુદા જુદા પ્રક્રિયકના મારફતે બનાવી શકાય. ઓકે, ચલો રાઈટ જોઈ લો. ચલો મિત્રો હવે જોઈએ આપણે હેલો એરિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. હેલો એરિનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓનો અભ્યાસ આપણે કર્યો. હવે જોઈએ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. તો પહેલી બાબત કહી શકાય હેલો એરિન સંયોજન બેન્ઝીનની માફક હેલોજિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન
Friedel-Crafts alkylation, Friedel-Crafts acylation જેવી પ્રક્રિયાઓ આપે છે. બેન્ઝીનની માફક જ આપે છે. કઈ કઈ ઇલેક્ટ્રોન અનુરાગી તમે 11મા ધોરણમાં ભણીને આવ્યા. હેલોજિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન, Friedel-Crafts alkylation, Friedel-Crafts acylation જેવી પ્રક્રિયાઓ આપે છે. કોણ? હેલોએરિન. કઈ પ્રક્રિયાઓ? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. ઓકે ઓકે. હવે કહી શકીએ કે હેલોએરિનમાં હેલોજન જોડે લોન પેર હોવાથી ઓકે હોવાથી સંસ્પંદન અસર અનુભવે છે. તેમજ હેલોજન માઇનસ આઈ અસર એટલે કહી શકાય કે પ્રેરક અસર. કઈ પ્રેરક અસર મિત્રો? તો ઋણ પ્રેરક અસર ધરાવે છે. તો હેલોએરિનમાં હેલોજન જોડે લોન પેર પણ છે અને હેલોજન માઇનસ આઈ અસરે દર્શાવે છે. બે છે, ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ધરાવે છે અને સંસ્પંદનની વૃત્તિ ધરાવે છે. સાંભળજો અથવા જોજો. આ હેલોએરિન છે, આ હેલોજન છે, લોન પેર પણ છે. હવે આની એક વૃત્તિ કઈ છે? તો માઇનસ આઈ એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાની એક વૃત્તિ આ છે. તો બીજી વૃત્તિ શું છે? તો લોન પેર હોવાથી સંસ્પંદન થાય છે. ઓકે, સંસ્પંદન થાય છે. તો હેલોએરિનમાં હેલોજન જોડે લોન પેર હોવાથી સંસ્પંદન અનુભવે છે અને હેલોજન માઇનસ આઈ અસર એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાનું કામ કરે છે. બે વૃત્તિ જોડે ચાલે છે, ધરાવે છે. જેમાં સંસ્પંદન અસર પ્રબળ ભાગ ભજવવાથી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા શક્ય બને છે. તો હેલોએરિનમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કેમ શક્ય બને છે? તો એ સંસ્પંદન અનુભવે છે. સંસ્પંદનની અસર છે ને પ્રબળ અનુભવે છે અને સંસ્પંદનની અસર અનુભવીને ઇલેક્ટ્રોન પ્રક્રિયા શક્ય બને છે. હેલોએરિનમાં સંસ્પંદન થવાથી બેન્ઝીન ચક્રમાં ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધે છે. તેથી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા સરળતાથી ઓર્થો અને પેરા સ્થાનમાં જોડાય છે. હવે બીજો મુદ્દો, હેલોએરિનમાં સંસ્પંદન થાય છે. સંસ્પંદનના કારણે બેન્ઝીન ચક્રમાં ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધી જશે. હવે ઓર્થો અને પેરા સ્થાનમાં વધે એટલે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા ખરો, ઇલેક્ટ્રોન એટલે E+ કે સરળતાથી ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન હશે એટલે ઝડપથી લઈ લેશે અને જોડાઈ જશે. ઓકે, માટે ઓર્થો પેરા સ્થાનમાં જાય. તેથી કહી શકાય કે હેલોએરિનમાં હેલોજન ઓર્થો અને પેરા નિર્દેશક છે. હેલોજન કયો નિર્દેશક છે? ઓર્થો અને પેરા નિર્દેશક છે. તો મિત્રો આ શબ્દોમાં સમજ આપી. શું સમજ આપી? કે બેન્ઝીનની માફક પહેલા તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપશે. કેમ આપશે? તો હેલોજન જોડે લોન પેર પણ છે અને હેલોજન માઇનસ આઈ અસરે દર્શાવે છે. પરંતુ બંનેમાંથી પ્રબળ કોણ છે? તો સંસ્પંદન છે. સંસ્પંદનના કારણે
આમાં સંસ્પંદન થશે હેલોએરિનમાં, એટલે બેન્ઝીન ચક્રમાં ઓર્થો અને પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન વધી જશે. ઇલેક્ટ્રોન વધી જાય એટલે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા ઝડપથી જોડાશે, માટે કહી શકાય કે હેલોએરિનમાં હેલોજન ઓર્થો અને પેરા નિર્દેશક ગણાય. સંસ્પંદન કેવી રીતે થશે એ આપણે જોઈએ. તો અહીંયા તમે હેલોએરિનમાં જોઈ શકો હેલોજન છે. ઓકે, હેલોજન ઇલેક્ટ્રોનનું શું કરશે? દાન કરશે. દાન કરશે એટલે પાઈ બંધના ઇલેક્ટ્રોન ખસશે. હવે હેલોજન દાન કરશે એટલે તમે અહીંયા જોઈ શકો છો કે આ પાઈ બંધ તૂટી જશે. પાઈ બંધ તૂટશે એટલે એના ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા, એટલે નેગેટિવ ચાર્જ આવી ગયો. હેલોજન જોડે 6 ઇલેક્ટ્રોન છે. હવે અહીંયા માઈનસ આવ્યો એટલે પ્લસ આવ્યો. હેલોજન 6 ઇલેક્ટ્રોનમાંથી એક આ પ્લસને આપી દેશે. ચલો આપી દીધો પ્લસને. હવે એના જોડે કેટલા વધ્યા? 5 વધ્યા. પણ દાન કર્યું એટલે માથે શું આવશે? પ્લસ આવશે. હવે 5 વધ્યા એટલે બંને ભાગીદારીથી દ્વિબંધ બનાવશે. ચલો તો એ ક્લિયર થઈ ગયો. હવે નેગેટિવ ચાર્જ વાળો ઇલેક્ટ્રોન આગળના કાર્બન જશે એટલે આગળનો પાઈ બંધ તૂટીને પેરા સ્થાનમાં જશે. ચલો નેગેટિવ વાળો આગળ જશે એટલે અહીંયા તમને શું બતાવશે? તો અહીંયા તો હેલોજન ડબલ બોન્ડ થઈ ગયો, માથે પ્લસ આવી ગયો. આ ઓર્થો સ્થાનના ઇલેક્ટ્રોન આગળના કાર્બન ઉપર ગયા એટલે આગળનો પાઈ બંધ તૂટીને પેરા સ્થાન ઉપર ગયો. આ પાઈ બંધ એમના એમ છે. ચલો હવે પેરા સ્થાનનો ઇલેક્ટ્રોન આગળના કાર્બન ઉપર જશે એટલે આગળનો પાઈ બંધ તૂટીને પેરા સ્થાન ઉપર જશે. તો હવે એની ઇલેક્ટ્રોન ઘનતા આ રીતે બતાવી શકાય. ડબલ બોન્ડ X પ્લસ પાઈ બંધ બન્યો. હવે જો પેરા સ્થાનનો ઇલેક્ટ્રોન આગળના કાર્બન ઉપર ગયો એટલે આગળનો તૂટીને પાછો પેરા સ્થાનમાં ગયો. તો આવી રીતે સતત ક્રિયા ચાલશે. આ ત્રણ સંસ્પંદન સતત ચાલશે. હવે જુઓ પેરા સ્થાનનો ઇલેક્ટ્રોન પાછો હેલોજન જોડે જતો રહેશે એટલે હેલોજન પાછો પાઈ બંધ હતો એ લઈ લેશે એટલે મૂળ સ્થિતિમાં પાછો આવી જશે. જુઓ તમે, જો આ ઇલેક્ટ્રોન આગળ જાય એટલે બંધ અહીંયા બને, હેલોજન એ ઇલેક્ટ્રોન પાછા લઈ લીધા. ફરી પાછું સંસ્પંદન થાય તો આ રીતે ક્રિયા ચાલુ થાય. હવે આ હેલોજનની બે ક્રિયાઓ છે, ઇલેક્ટ્રોન આકર્ષવાની અને સંસ્પંદનની. બેમાંથી મહત્વનો કયો ભાગ ભજવી ગયો? તો સંસ્પંદન. સંસ્પંદન થયું એના કારણે ઓર્થો પેરા સ્થાન ઉપર શું આવ્યું? ઇલેક્ટ્રોન. કયો ચાર્જ આવ્યો? નેગેટિવ ચાર્જ આવ્યો. નેગેટિવ ચાર્જ આવ્યો એટલે હુમલો કોણ કરશે? ઇલેક્ટ્રોન અનુરાગી. કયો ચાર્જ? પોઝિટિવ ચાર્જ. હવે પોઝિટિવ ચાર્જ નેગેટિવ સાથે ઝડપથી શું થઈ જશે? જોડાઈ જશે. માટે હેલોજન એ કયો નિર્દેશક ગણાય? ઓર્થો અને પેરા. હેલોજનની હાજરીમાં કઈ જગ્યાએ જોડાશે? ઓર્થો અને પેરા સ્થાનમાં. માટે કહી શકાય કે ઓર્થો પેરા નિર્દેશક છે. ઓકે, હેલોજન. તો આ રીતે તમે બતાવી શકો. હવે આપણે પ્રક્રિયાઓ જોવાની છે કે કઈ પ્રક્રિયાઓ ભણવાની છે. તો એ પ્રક્રિયાઓ માટે આપણે સૌથી પહેલી પ્રક્રિયા જોઈએ હેલોજિનેશન. હેલોજિનેશનમાં આપણે બે પ્રક્રિયાઓ ખાસ જોઈએ કે બ્રોમિનેશન અને બીજી આવશે ક્લોરિનેશન. આ બે પ્રક્રિયાઓ જોઈએ. એક હું તમને અહીંયા બતાવું, એક તમારે ઘરેથી કરવાની. ચલો તો અહીંયા હું લઈશ પહેલા ક્લોરોબેન્ઝીન. ક્લોરોબેન્ઝીન હેલોએરિન તરીકે મેં કોને પસંદ કર્યો? ક્લોરોબેન્ઝીન. એની પ્રક્રિયા હું Cl2 સાથે કરું. પ્રક્રિયા કોની? આ પ્રક્રિયા કઈ કહેવાશે? તો ક્લોરિનેશન પ્રક્રિયા કહેવાશે. કોની હાજરીમાં થશે? તો FeCl3 અથવા AlCl3. હવે આને ગરમ કરીશ. ગરમ કરીશ તો બંને વચ્ચે પ્રક્રિયા થશે. પ્રક્રિયા થશે એટલે અહીંયા સીધું શું મળશે મને? ચલો ક્લોરોબેન્ઝીન ઓર્થો ઉપર ક્લોરો જોડાશે, પેરા ઉપર પણ ક્લોરો જોડાશે. હવે મિત્રો તમને ખબર છે કે ઇલેક્ટ્રોન ફરતો હોય ત્યારે સૌથી વધુ સ્ટેબલ આ ત્રણમાં કોણ છે? તો આ છે. વધુ સ્ટેબલ છે ઇલેક્ટ્રોન અહીંયા સરળતાથી મળશે. ઇલેક્ટ્રોન અહીંયા સરળતા, જો ઓર્થો ઉપર હશે ને તો નજીક છે હેલોજનની, અને હેલોજનનામાં બીજી કઈ વૃત્તિ છે? આકર્ષવાની. એટલે આને એ ઝડપથી એની તરફ આકર્ષતો હશે. જેટલા એ નીચેની તરફ આવશે, પેરા તરફ આવશે, તો થોડા ઘણા એ હેલોજન પોતાની તરફે ખેંચતો હશે. સમજી લો કે 70% ભાગ
પેરા તરફ જતો હોય તો 30% ખેંચાતો હશે, જ્યારે અહીંયાથી નહીં ખેંચી શકતા, એટલે અહીંયા મેક્સિમમ ઇલેક્ટ્રોન અહીંયા હશે સંસ્પંદન દરમિયાન. તો માટે કહી શકાય કે આ નિપજ એ આપણી પેરા સ્થાનવાળી નિપજ કઈ ગણાશે? મુખ્ય નિપજ ગણાશે. અને આ નિપજ આપણી કઈ ગણાશે? ગૌણ ગણાશે. મેં તમને પહેલા પણ કહ્યું છે કે પેરા સ્થાનમાં જે નિપજ મળે એ મુખ્ય. કેમ? કારણ કે પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન સરળતાથી મળી રહે અને સરળતાથી મળે એટલે નિપજનું પ્રમાણ વધી જાય. ઓકે, ચલો હવે નામ આપી દો. તો 1,2-ડાયક્લોરોબેન્ઝીન શું બનશે? 1,2-ડાયક્લોરોબેન્ઝીન. ઓકે, અથવા તો ઓર્થો-ડાયક્લોરોબેન્ઝીન, અથવા તો ઓર્થો-ડાયક્લોરોબેન્ઝીન. આનું નામ શું થાય? 1,4-ડાયક્લોરોબેન્ઝીન અથવા તો પેરા-ડાયક્લોરોબેન્ઝીન. જો 1 2 3 4, પહેલો ચોથો, પહેલો બીજો. આનો ઓર્થો-ડાયક્લોરો, પેરા-ડાયક્લોરો. હવે મિત્રો ક્લોરિનેશન પ્રક્રિયા થઈ. કેવી રીતે થઈ? તો તમને બધાને ખબર છે કે પહેલા આમાં Cl2 FeCl3 આ બેના વચ્ચે પ્રક્રિયા થશે. બેના વચ્ચે પ્રક્રિયા થાય કે આ લુઈસ એસિડ તરીકે વર્તે. કઈ રીતે વર્તે? લુઈસ એસિડ. લુઈસ એસિડ તરીકે વર્તે એટલે અહીંયા બનશે FeCl4 Cl+ બનશે. Cl+ હુમલો કરશે ક્લોરોબેન્ઝીનમાં. ક્લોરોબેન્ઝીનમાં હુમલો કરશે Cl+. તો ઓર્થો પેરા સ્થાન ઉપર જોડાશે. આ બેને તમે અલગ કરી શકો. બંનેના ઉત્કલન બિંદુ જુદા જુદા હોય, પણ મેક્સિમમ પ્રમાણ 100% ની અંદરથી મેક્સિમમ પ્રમાણ પેરાનું મળશે અને થોડું ઘણું ઓર્થોનું મળશે. પણ બંનેના ઉત્કલન બિંદુ જુદા જુદા છે. ઉત્કલન જુદા હોય તો એને ડિસ્ટિલેશન થી, નિસ્યંદનના માધ્યમથી એને અલગ પાડી શકાય. બંનેની વરાળ અલગ અલગ નહીં કરશે. જેનું ઉત્કલન બિંદુ વધુ હશે એ શાંતિથી નીકળશે. જેનું ઉત્કલન બિંદુ ઓછું હશે એ ઝડપથી વરાળ બની જાય અને વરાળને ભેગી કરી લો અને ઠંડી પાડો એટલે બે અલગ પડી જાય. ઓકે, તો અલગ પાડી શકાય. તો Cl હુમલો કરશે. હવે Cl હુમલો કરશે એટલે ઓર્થોન પેરા ઉપરથી હાઇડ્રોજન બહાર નીકળશે. હાઇડ્રોજન બહાર નીકળશે તો અહીંયા શું થવાનું? FeCl4 H+. ભેગા થશે તો અહીંયા શું બની જશે? FeCl3 અને HCl. ઓકે, આ બન્યું. તો કદાચ તમે અહીંયા આ ના લખો તો તમારે અહીંયા બતાવી દેવાનું +HCl. ઓકે, +HCl. આ બંનેનું મિશ્રણ મળ્યું છે. ભેગા થઈને 100% છે. ભેગા થઈ અને કેટલા ટકા મળ્યું? 100% મળ્યું. ઓકે, ચલો તો આ ક્લોરોબેન્ઝીન બે ભાગમાં વહેંચાઈ ગયો. થોડો ઓર્થો, થોડો પેરા. ઓકે, ક્લોરીને હુમલો કર્યો ત્યારે. હવે તમારે એક પ્રક્રિયા જાતે કરવાની છે, બ્રોમિનેશન. શું કરવાનું છે? Br2. શું લેવાનું છે? FeBr3. શું લખવાનું? બ્રોમિનેશન. Cl ની જગ્યાએ શું આવી જશે? સોરી કે એક તો ક્લોરોબેન્ઝીન જ લેવાનું છે. બ્રોમિન કરશો તો અહીંયા Br આવી જશે. ઓકે, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા બધી ક્લોરોબેન્ઝીનની કરવાની છે. તો ક્લોરોબેન્ઝીનનું બ્રોમિનેશન તમારે ઘેરથી કરવાનું. ક્લોરોબેન્ઝીનનું બ્રોમિનેશન. ઓકે, અને નામ સાથે લખવાના. ચલો જુઓ તો